જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. ગાઈઝ આપણે જવાનું છે રોજની જેમ કોલેજ. ચાલો જઈએ હવે. હું છે આગળની રૂમમાં ચાલે છે બા. શું કરો? આ જો મંદિરે જાવ હવે. આજે વહેલા ઉઠી ગયા છે, બહાર જવાનું થાય છે એવું લાગે છે. બાપુજી દવાખાને જો ગાઈઝ પુરાવા બધું રેડી કરી નાખ્યું છે. કંઈક જવાના બાપુજી તે. મમ્મી શું કરે? મમ્મી શું કરે મમ્મી? બોરા ભરું છું, બેડું ભરું છું. ગાઈઝ આવું જોઈએ અહીંયા. ગાગર ભરે છે અત્યારે હવારનું. બધા પોતપોતાની રીતે કામમાં બેસી છે. જો ભાઈ બાદ મંદિર જવાની તૈયારી કરે છે. આજે બહુ વહેલા જાય છે. થોડીક પૂજા કરવાની છે. આપણો ગાઈઝ નાસ્તો રેડી થઈ ગયો છે. હવે નાસ્તો કરી લેવી થોડીક વારમાં, પછી નીકળીએ કોલેજ જવા માટે. ફાઇનલી ગાઈઝ કોલેજ જવા માટે હું નીકળી ગયો છું. જો કાંઈ સીન ક્રિએટ થાય તો હું તમને બતાવીશ. બાકી મળીએ કોલેજમાં. ફાઇનલી ગાઈઝ કોલેજ પહોંચી ગયા છીએ. હવે લેક્ચરમાં જઈએ. આ પહેલાં તો વોશરૂમ જ જવાનું. મળીએ ગાઈઝ એક લેક્ચર પછી. ગાઈઝ લેક્ચર પતી ગયો છે. બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં આજે છે શું છે? આ સોરી, મગનું શાક. ગાઈઝ ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક. ગાઈઝ જો આ છે ફ્રેન્ડ સર્કલ. ગાઈઝ લેક્ચર પતી ગયો છે. અત્યારે પાણીની બોટલ ભરવા આવી ગયા છીએ. પાણી પતી ગયું છે. રોજની જેમ અહીંયા પાણી ભરવા આવવાનું. હાલો રખડીએ હવે. જો ગાઈઝ આ છે ફ્રેન્ડ્સ. ગાઈઝ તડકો છે આજે, બહુ ગરમી થાય છે બહુ. ગાઈઝ બોટલ ભરી લીધો છે, ફૂલ ઠંડુ પાણી છે. હવે હાલતા થઈ ગયા છે રાઉન્ડ મારવા. આજે કંઈક બદામ ગોતવાની ટ્રાય કરીએ, મળી જાય તો એકાદી. ઘરે લઈ જવાનો પ્લાન છે. હું કહું ભાઈ આ લોકોને, હવે ખબર છે વ્લોગ ચાલુ છે તોય તે મસ્તી કરે છે. સ્વાગત છે યશના વ્લોગમાં. આજે અમે જઈએ છીએ. મારે ગાઈસ વ્લોગ બનાવવાની જરૂર જ નહીં, પણ આ બધા એટલું બોલી દે. ભૂત બંગલામાં. હાલો 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 જઈએ. ગાઈસ માઇકમાં ચાર્જિંગ પતી ગયું છે. રોજ આ ટાઈમ પર જ તે ચાર્જિંગ પતી જાય. હવે આજે ચાર્જિંગ તો લાવ્યો છું સાથે. ક્લાસમાં જઈને ચાર્જિંગ મૂકી દઈએ માઇક, પછી પાછા વ્લોગ ચાલુ કરીએ બનાવવાનો વિડીયો. આજ તો પ્રેક્ટિકલ બી કરવાનો છે. પ્રેક્ટિકલ બી તમને બતાવીશ મિત્રો. જો ગાઈસ આ છે લોકર. અહીંયા અમારા ચોપડા હોય છે. લોકરમાં અમે ચોપડા મૂકીએ. ઘરે બહુ ઓછા ચોપડા લઈ જઈએ. મોટા ભાગમાં ચોપડા તો આ લોકરમાં જ હોય. જો ગાઈસ આ રીતે આખી જગ્યા આવે. અહીંયા આપણે ચોપડા મૂકીએ. બધા ચોપડા જ છે અમારા. ગાઈસ આપણને સેપરેટલી અલગ પ્રેક્ટિકલ મળી ગયું છે. કાલે જે પ્રેક્ટિકલ કર્યો તે જ પ્રેક્ટિકલ છે. LED વાળો જ છે. અત્યારે આ બીજી જગ્યાએ જો છું બતાવું. જો ગાઈસ આ બધા જ પ્રેક્ટિકલ કરે છે અત્યારે. સોલ્ડરિંગ કરે છે હવે એમાં. આપણે તો સેમ પ્રેક્ટિકલ બીજી વાર કરવાનો છે. LED સેટ કરી લઈએ પહેલા. પ્લસ માઇનસ એવી રીતે. આ એક જ કલરની LED છે એટલે કઈ વાંધો ન આવે પ્રેક્ટિકલ કરવામાં. અલગ અલગ હોય તો સાચવીને રાખવું પડે. બહુ ધ્યાન રાખવું પડે. જો ગાઈસ ચાલુ થશે એટલે તમને જરૂરથી બતાવીશ ગાઈસ. બહુ ધ્યાનથી ફિટ કરવી પડે. બાકી આને એકથી તાર તૂટી ગયો તો પછી કઈ કામની નહીં રહે LED. આ પ્લેટ છે. આના ઉપર પ્રેક્ટિકલ કરવાના આવે મોટા ભાગનું. ગાઈસ બહુ માથાકૂટ વાળો પ્રેક્ટિકલ છે. બધી LED ને બહુ સાચવીને રાખવી પડે. જો ગાઈસ આવી રીતે થાય. બે પડી જાય. આમ ઊંધું કરવા જઈએ ને બહુ ધ્યાન રાખવું પડે. પાછી સેટ કરવાની. અત્યારે આખો ક્લાસ પ્રેક્ટિકલ જ કરે છે. બધાને અલગ અલગ આપી દીધા છે. એક જ કલરની ગાઈઝ LED છે એટલે કાંઈ વાંધો ન આવે.
સિરીઝમાં બધી જોઈન કરવાની છે. આપણે હવે ખાલી કનેક્શન કરવાના બાકી છે. આને ઉલટું કરી દઈએ તો શાંતિથી. મિત્રો જો આવી રીતે અલગ અલગ રીતે એકમાં જો મોટો છેડો હોય એક સાઈડ નાનો છેડો, આમાંથી એક બી છેડો તૂટી ગયો તો ગાઈઝ આખી એલઈડી ફેલ થઈ જાય છે. બહુ ધ્યાન રાખવું પડે, તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડે. આ પ્લેટ છે આખી, એના ઉપર આખો પ્રેક્ટિકલ કરવાનો આવે. બધી એક જ કલરની છે એલઈડી, વ્હાઇટ કલરની. કાલે જે પ્રેક્ટિકલ હતો એમાં તો અલગ અલગ કલરની હતી, લાલ હતી, પીળી હતી. આમાં એક કલરની હોય તો વાંધો ન આવે છે, પછી ચાલુ થાય પછી અલગ અલગ આવી જાય. ગાઈઝ આપણે થોડા ગૂંચવાઈ ગયા હતા, પાછી લાઈને ચડી ગયા છે. બહુ વાર લાગે ગાઈઝ અમે. ત્યારે એક વસ્તુ ભૂલાઈ ગયું એટલે પછી તમારે પાછું ફરીથી ટ્રાય કરતું જવાનું કે હું આવશે હવે. બહુ મગજમારી વાળું કામકાજ છે. આપણને સમજ પડી ગઈ, પછી એક ભૂલ થઈ ગઈ હતી આપણાથી, પછી આપણે સીધી રીતે કરીએ છીએ. ફાઇનલી ગાઈઝ ઘણું મહીશું અને આપણો પ્રેક્ટિકલ સક્સેસફુલ થઈ ગયો છે. હવે મેડમ પાસે જઈએ, શું થાય છે જોઈએ. હવે ચેક થઈ જાય વાયરિંગ કેવું છે જોઈએ. હવે એક મિનિટ ગાઈઝ. હું મૌલિક ગાઈઝ જો અહીંયા એલઈડીનો બીજો પ્રેક્ટિકલ આવે છે. ટીચરનું નામ લખ્યું છે આમાં. ચાલુ કરની નહીં થાય ગાઈઝ, પછી બતાવીશ. ગાઈઝ મૌલિકભાઈ ચેક કરે છે. હવે જોઈએ સિરીઝ ચાલુ થાય છે કે નહીં. હા ખાલી છેડ આપવાના છે. ચાલો ગાઈઝ જો મોટી બેટરી પણ આવી ગઈ છે. હવે તું દેખ તો સહી અભી ગાઈઝ. જો ગાઈઝ અડધી જ ચાલી. એક મિનિટ ગાઈઝ. ગાઈઝ ફાઇનલી જે ભૂલ હતી એ થઈ ગઈ, રિકવરી કરી નાખી છે. હવે સક્સેસફુલ થઈ ગયો પ્રેક્ટિકલ. જો ગાઈઝ બધી એકદમ એલઈડી ચાલે છે ગાઈઝ. તો હવે કાલે આપણે સોલ્ડરિંગ કરવાનું થશે. ફાઇનલી ગાઈઝ કોલેજમાંથી છુટ્ટી મળી ગઈ છે. હવે આપણે જવાનું છે ઘરે. હવે આપણે 8 વાગે જશું. અત્યારે તો 8 વાગ્યાથી આપણે બેસીશું બસમાં. ગાઈઝ બહુ મોટો ફેન છે CSK નો. રસ્તામાં આખો દિવસ CSK એમ જ કર્યા કરે. ફાઇનલી ગાઈઝ હું ઘરે પહોંચી ગયો છું. ગાઈઝ અત્યારે બા ઘર ઘંટી સાફ કરે છે, મમ્મી ભેળ બનાવે છે, દાદા આજે શું કે ઘઉંના જે કોતરા આવે એ ખોલીને પાથરવાનું બનાવશે. એકદમ મોટું બની જશે 3-4 કોતરા ભેગા કરીને. બધા પોતપોતાની રીતે બિઝી જ હોય ગાઈઝ. સવારે ગયો તો ત્યારે બિઝી હતા, અત્યારે બિઝી છે બધા. આજે તો મમ્મીને કામ વહેલું પતી ગયું છે તો ભેળ બનાવે છે, બાકી આપણે જાતે જ બનાવી છે રોજ ભેળ. ફાઇનલી ગાઈઝ આપણી ભેળ રેડી થઈ ગઈ છે. જુઓ ગાઈઝ મમ્મીએ બનાવી છે આજે તો, એટલે એક નંબર જ હોય મમ્મીની ભેળ તો. મારી ભેળમાં થોડુંક આમ તેમ હોય ચાલ્યા કરે. બાકી ગાઈઝ અહીંયા વ્લોગનો એન્ડ કરું છું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. જય માતાજી.